મહેનત, સંકલ્પ અને જીતનો સંગમ એટલે ખેલ મહાકુંભ. ખેલાડીઓના સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવામાં ખેલ મહાકુંભનું છે વિશેષ યોગદાન. સ્પોર્ટ્સ ક્ષેત્રે દેશનું કેપિટલ હબ બનવાની દિશામાં અગ્રેસર ગુજરાત પાછળ દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન હતું. વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી. બસ ત્યારથી જ ગુજરાતને દર વર્ષે મળી રહ્યા છે સ્પોર્ટ્સ સ્ટાર. ખેલાડીઓનો ઉત્સાહ બમણો થાય તે માટે સરકાર રમતવીરોને આપે છે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોત્સાહન રૂપે ઇનામો અને સર્વોત્તમ સુવિધા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને માનનીય રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના માર્ગદર્શનમાં ખેલ મહાકુંભ 2025નું અદ્વિતીય આયોજન કરાયું, જેમાં રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગૌરવપૂર્ણ રીતે યોજાયું. શક્તિ, સંતુલન અને સંકલ્પનો ત્રિવેણી સમન્વય છે યોગાસન. માટે જ ભારતની પ્રાચીન યોગ ક્રિયાને અગ્રિમતા આપી રમતવીરોના કૌશલ્યને ખીલવવાનો સર્વોત્તમ પ્રયાસ અહીં કરાયો છે. હું છેલ્લા 10 વર્ષથી યોગાસનની પ્રેક્ટિસ કરું છું અને 7-8 વર્ષથી હું યોગાસનની સ્પર્ધાની અંદર પાર્ટિસિપેટ કરું છું. અત્યાર સુધી મેં ખેલ મહાકુંભ, SGFI અને ઓલ ઇન્ડિયા જેવી રમતોની અંદર પાર્ટિસિપેટ યોગાસનની અંદર કરેલું છે. ખેલ મહાકુંભ સ્પર્ધા જે છે અત્યારે દ્રોણેશ્વરની અંદર ખેલ મહાકુંભ જે ચાલી રહ્યો છે એ 3 થી 4 વર્ષથી અમે પાર્ટિસિપેટ કરીએ છીએ અને અહીં રહેવાની, જમવાની સુવિધા SHG દ્વારા ખૂબ સારી આપવામાં આવે છે. સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે યોજાયેલ યોગ સ્પર્ધામાં રાજ્યભરના અંડર-14, અંડર-17 અને ઓપન વય જૂથના ભાઈઓ અને બહેનો સહિત અબાવ 40 અને અબાવ 60ની કેટેગરીમાં આવતા ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ગુજરાતભરના શ્રેષ્ઠ ખેલાડીઓ એક જ મંચ પર જોવા મળ્યા, જ્યાં તેમને સરકારે રહેવાની અને જમવાની સુવિધા પણ ઉત્તમ રીતે પ્રદાન કરી. યોગ માટે ઉંમર ક્યારેય અવરોધ નથી હોતી. બસ એકમાત્ર પ્રયાસ તમને શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચાડે છે. ખેલાડીઓના પ્રયત્નને યોગ્ય મંચ આપવાની સાથે તંદુરસ્ત યુવા થકી ગૌરવશાળી ગુજરાત બનાવવા કટિબદ્ધ છે ગુજરાત સરકાર. જય જય ગરવી ગુજરાત.